ગુજરાતની 24 બેઠકો માટે કોંગ્રેસના ઉમેદવાર નક્કી. કેટલાક ઉમેદવારોને ફોન પર જાણ કરવામાં આવી. સાંજ સુધીમાં કોંગ્રેસ સત્તાવાર જાહેરાત કરશે. જગદીશ ઠાકોરનો ચૂંટણી લડવા ઇનકાર. નાદુરસ્ત તબિયતનું કારણ આગળ ધર્યું. પાટણ બેઠકે કોંગ્રેસે ચૂંટણી લડાવવા કરી હતી તૈયારી. ભાજપની બીજી યાદી આજે જાહેર થઈ શકે છે. સીઈસીની બેઠકમાં 150 બેઠકોના ઉમેદવારોના નામ પર થઈ ચર્ચા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે. દેશને 85,000 કરોડની વિકાસલક્ષી યોજનાઓની આપશે ભેટ. ગાંધી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટનો શુભારંભ. આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમનું કરાયું આયોજન. ગુજરાતના પ્રવાસ બાદ પીએમ આજે રાજસ્થાનની મુલાકાતે. જેસલમેરમાં સેનાની 3 પાંખની તાકાત જોશે. સોનાની કિંમતો 68,000ની નવી ઊંચાઈની નજીક. અમદાવાદમાં સોનાની કિંમતો ₹67,800 પાર. રાજ્યમાં પવનોની દિશા બદલાતા ગરમીમાં વધારો. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો. ઇલેક્ટોરલ બોન્ડ કેસમાં ફરી એકવાર સુપ્રીમમાં સુનાવણી થશે. સોમવારે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે એસબીઆઈને 12 માર્ચ સુધીમાં સંપૂર્ણ ડેટા આપવાનો નિર્દેશ આપ્યો. સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ લાગુ કરવા માટે નોટિફિકેશન જાહેર. સંસદમાં બંને ગૃહમાં સીએએ પસાર થઈ ચૂક્યો હોવાથી અમલીકરણ શરૂ. અખિલેશ યાદવે કહ્યું, ભાજપનું સૂત્ર સબકા સાથ સબકા વિશ્વાસ સૌથી મોટું જૂઠ છે. આ ચૂંટણી લોકશાહી અને બંધારણને બચાવવાની છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, મારે ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે ભાજપ દ્વારા દેશના બંધારણને સંપૂર્ણ રીતે સ્વીકારવામાં આવ્યું નથી.